હું કહું છું એ બહુ સરસ સામાય છે, પણ ત્યારે જે અષ્ટાક્ષર બોલશો ને that will be રટણ. અષ્ટાક્ષરનું રટણ કરીએ છીએ. એક એનો બીજો પ્રકાર છે જે સિસ્ટમેટિક, એને કહેવાય જપ. એ ક્યારે? એ નાહીને આપણે પલાઠી વાળીને બેસીએ એક આસન પર અને આપણે માળા ફેરવીએ. માળા ફેરવવી, અમુક 3 માળા અષ્ટાક્ષરની, 1 માળા, 5 માળા, એને જપ કહેવાય. જપમાં છે ને તમે બૂટ પહેર્યા નથી, ઇટ્સ લાઈક સેવા અપરસ જેવું જ હોય કે ધોતી બંડી પહેરી છે, ચરણામૃત લીધું છે અને આપણે પલાઠી વાળીને બેસીને આપણે એ કરીએ છીએ, તો એ જપ કહેવાય. જપ કેમ કરવો એ તમને કહું. એટલે જપ જેમને કરવો હોય ને, પહેલી વાત એ છે કે તુલસીની માળા જ લેજો. રુદ્રાક્ષની માળા છે ને, ઓમ નમઃ શિવાય એવા મંત્રમાં આપણા ત્યાં બહુ મજાનું છે. ઠાકોરજીઓને પોતાનો ફેવરેટ હોય છે ને બધું આવું બધું છે કે જેમ કેમ ફૂટબોલ ક્લબ્સનો કે આમનો ફેવરેટ કલર છે, આ ફેવરેટ આ છે, ફલાનું આ છે. એ રીતે ઠાકોરજીના કૃષ્ણ ભગવાનને પ્રિય હોય તો તુલસી, શંકર દાદાને પ્રિય હોય તો રુદ્રાક્ષ. કૃષ્ણનો ભક્ત રુદ્રાક્ષથી માળા કરે તો he reaches nowhere. તુલસીની માળા કરે તો એને લાભ થાય. તુલસીની માળા આપણા બધાની પાસે હોવી જોઈએ. અષ્ટાક્ષર જપની માળા. આપણે રટણની વાત તો થઈ ગઈ, પણ જપની વાત આપણે કરીએ કે આપણા પોતાના આવા આસન હોવા જોઈએ. આપણે આસનીય કહ્યું ને, નીચે જમીન પર પલાઠી વાળીને બેસીએ, એવું પણ મને ગમશે જો તમે એવરી સન્ડે, એવરી વીકેન્ડમાં તમે 1 માળાનો નિયમ રાખો, 3 માળાનો, કે નાહીને આપણે ઘરમાં એક શુદ્ધ ચોખ્ખી જગ્યા હોય ત્યાં આપણે પોતાનું આસન પાથરી આવું નાનું, અને એમાં બેસીને આપણે અષ્ટાક્ષર કરીએ. શ્રી કૃષ્ણ શરણમની 1 વખત માળા કરીએ, 3 વખત કરીએ. એ પણ મને કહેવા દો કે એમાં તમારું મન લાગવાનું નથી. સમજો ને, પહેલાથી જ કહી દઉં છું કે અષ્ટાક્ષર મંત્રમાં ચાલુ કરશો ને માળા તો જો બગાસો આવશે પહેલા. મેં ખરેખર કહું છું, પછી આવશે તમારું મન પેલા બજારમાં પેલા દોડ્યા હતા ને કે ચંપલ ખરીદવા છે એમ. અને 108 મણકાની માળા હોય એમાં યુ વિલ હાર્ડલી રીચ 25-30 મણકા. ત્યારે તમે ઉપર જોઈને જોશો કે હવે કેટલી બાકી રહી. એટલે આ બધું હોય જ. પછી એવામાં બીજા વિચારો આવે, જો ફોન વાગે છે, જો કે બહુ દાળ ગેસ પરથી દાળ ઉતારી દે, એ બધા વિચારો આવે. આ મણકા ચાલે છે અને આપણે એ બોલતા જઈએ છીએ. પણ હું એટલી ઈચ્છા રાખું કે ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધીસ ડિસ્ટ્રેક્શન્સ તમને માળા કરવી જ છે. યેને કેને પ્રકારે એની હાઉ પેલો પાછી માળા પૂરી કરવી જ છે. જે નિયમ રાખો, 1 માળા કે 3 માળા કે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, એ રીતે બોલવી કે આપણે પોતાને સાંભળી શકીએ. ખ્યાલ આવે છે? એક તો આપણે એવી વોલ્યુમ રાખીએ કે બાજુના બંગલા વાળો પણ સાંભળે. ઇટ્સ રોંગ. અને એક આપણે મૌનમાં પણ જે આપણું મન બોલે ને એમાં જલ્દી ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. તો બેસ્ટ વે ઇઝ કે જેમ અહીંથી જયભાઈ પણ નહીં સાંભળે, હું જ મારી વાત સાંભળું. મર્મરિંગ, ધેટ્સ ધ બેસ્ટ વે. કે એ ગમશે તમને. તમે તમારી અવાજમાં જ અષ્ટાક્ષર બોલો અને ટ્રાય ટુ હિયર ઇટ. બીકમ એન આઉટસાઇડર ઓફ યોરસેલ્ફ. મજા પડશે. જોજો, પોતાનાથી બહાર આવો અને પોતાને જ સાંભળો. અને આમાં જો આપ ધ્યાન આપશો, આ નીચે જે હાથનું બધું બનાવ્યું છે ને નીચે, એટલે માળા કેમ પકડશો તમે? આજે આપણી આંગળી હોય છે 5, એમાંથી આ અનામિકા પર તમને માળા રાખવી છે. અનામિકા 3જી આંગળી, જેનાથી આપણે કેમ ટીકી કરીએ ને, 3rd ફિંગર, જે રિંગ ફિંગર કહેવાય છે, અને એ આની ઉપર માળા ટકાવી છે અહીંયા. અને પછી આ જે 2nd ફિંગર છે ને મોટી, જેને આપણે મધ્યમાં કહીએ, બધાના નામ હોય ને, અંગુષ્ઠ, તર્જની, મધ્યમાં, અનામિકા અને કનિષ્ઠા. 5 આંગળીના 5 નામ છે. એટલે તર્જન કરવું એટલે કોઈ પર આરોપ લગાવો કે ભાઈ આ વ્યક્તિ આવા છે, આ વ્યક્તિ આવા છે. તો એટલે કોઈ પણ દીકરીનું નામ તર્જની ન રખાય. એટલે એનો અર્થ એ થાય કે બધાના ફોલ્ટ શોધવા વાળી લડકી. તર્જની. અનામિકા ઇઝ ગુડ. અનામિકા બહુ સરસ વર્ડ છે. એટલે આ બહુ શુભ. આપણે કેમ ટીકીને બધું તમે પહેલી આંગળીથી નથી કરતા. પુરુષોને અંગૂઠાથી થાય તિલક, આમ બહેનોને ટીકી આનાથી થાય. તો આની ઉપર માળા ટકાવી છે. આ બેઝ છે માળાનો, અનામિકા. અને મધ્યમાંથી તમને પેલો મણકો આમ અંદર લેવો છે. મણકો જે લઈએ ને, અને પહેલી ફિંગર અને નાની ફિંગર, જે તમારા દેશમાં પિંકી કહેવાય ને, તો એ કનિષ્ઠા, એને આપણે ફ્રી રાખવાનું આમ આ રીતે. અને આ 3 વસ્તુ ચાલશે. એટલે બહુ મજાની વાત છે. આ છે ને, તમે નાના હતા ત્યારે ખબર છે આ પેલું લાઈટ ચાલુ હોય તો એ શેડોમાં તમે અલગ અલગ ફિગર્સ બનાવતા હતા હાથથી. ખબર છે? ફોક્સ બને, ડોગ બને. આમાં છે ને ગાયનું મુખ બનશે, ગૌમુખી. સમજ્યા ને? તમે આમ કરશો ને તો જે આનું કદાચ પિક્ચર આવે તો જેમ જાણે ગાય ચાવતી હોય ને, ચ્યુઇંગ કરતી હોય ને, ગૌમુખ. આપણે કેમ ગૌમુખી હોય છે ખબર છે? જો વલ્લભ નામ શેષ તમારે જો પેલી દેખાય ને ઉપર, એને ગૌમુખી કહેવાય. એટલે પેલી એક L આકારનું કપડાનું વસ્ત્ર, જેની અંદર આપણે માળા મૂકીએ છીએ. માળાને આમ હંમેશા રાખીએ, એને ગૌમુખી કહેવાય. જો ગુસાઈજીના પણ શિરસ્તમાં છે રાઈટ સાઈડ, તો એ જપ કરે છે. એટલે અંદર જેમ પેલી ગાય ચાવતી હોય ને, ઘાસ અંદર લેતી હોય, એટલે એ ગાય કેમ ઘાસ ખાલી ખાય છે, ઘાસની
અને બદલામાં આપણને દૂધ આપે, ઘી આપે. તો ઘી મોંઘું છે કે ઘાસ મોંઘી છે? તમે સમજો છો? ગાયનું એટલું જ તો એટલે તો મહત્વ છે, કારણ કે એમનું ઇન્ટેક એકદમ સામાન્ય વસ્તુનું છે અને આઉટપુટ એક બહુ મોંઘી વસ્તુ આપે છે. ખ્યાલ આવે? એટલે આપણે જે પણ વસ્તુઓ છે જે ઓછી કિંમતની વસ્તુ લઈને વધારે આપે છે, જેમ ટ્રીઝ, ભારતમાં કેમ આપણે ઝાડને માન આપીએ છીએ? કઈ નહીં, ખાલી પાણી લે છે, સનલાઇટ લે છે, થોડી ઘણી સ્પેસ લે છે, બદલામાં આપણને ફળ આપે, છાંયડો આપે, કેટલું આપે છે. સેમ વિથ રિવર્સ. આપણે આપણું ગંદુ પાણી ઠલવીએ, ઇન્ડિયામાં તો બહુ કરે છે, ગંદુ પાણી ઠલવે અને બદલામાં ફ્રેશ વોટર આપે છે. ઇન્ડિયાની સંસ્કૃતિ શું કરે કે લેટ્સ વર્શિપ અવર રિવર્સ, ગંગા મૈયા. એટલે હું કહું છું, ગાયને પણ આપણે એટલે જ માનીએ છીએ. કેમ? કારણ કે ગાય છે બહુ ઓછી વસ્તુ લે છે અને વધારે આપણને આપે છે. એટલે કૃષ્ણ ભગવાનને પણ ગાય બહુ પ્રિય હતી. પોતપોતાની ગૌમુખી વસાવો. અમારા બધા જ, જેમ મને 18th જનરેશન ચાલે છે, તો અમારા ત્યાં બધા જનરેશનના જે આચાર્યો થયા એમની ગૌમુખીની માળા હજુ કામનમાં બિરાજે છે. કે જો અમારા તાતજીની માળા, આ પરદાદાની માળા, આ પરદાદાના ફાધરની માળા, આ એમના ફાધરની માળા, આમ બહુ સારું લાગે. એટલે એ માળા એમણે છે ને અપરસમાં જ કરી છે, આમ જપ કર્યું છે, રટણ નથી કર્યું. રટણ તમે ડેલી કરો, જ્યારે ગાડી ચલાવો ત્યારે રટણ કરજો. ચાલો, જપ કદાચ જે ફ્રી છો, જે ઘરે છો, એ ડેલી જપ કરે તો મને ગમશે. પણ એક જપ ગ્રેટ ગ્રાન્ડફાધર થયા મારા શ્રી વલ્લભલાલજી મહારાજ. એમણે ઉમરેઠ પાસે ઓડ ગામ છે, ઓડ કોઈ છે ઓડનું? આ તો ત્યાં ઓડ છે ને બાજુમાં, સ્પેલિંગ પણ મજાની છે, ODE, ઓડ ગામ. તો એ ઓડમાં એ વલ્લભલાલજી એટલું જપ કરતા, એટલું આસન પર બેસીને 4 કલાક 5 કલાક, કે પછી એમને છે ને કોઈને ઉપાડવું પડે. આપણે કેમ પગ જામ થઈ જાય ને, જેમ વડીલ બેસી જાય તો 4 કલાક, તો પછી એ કે ભલે પગને જે થવું હોય થાય, હું તો માળા કરીશ. તો એમણે પછી પેલી એક ઉપર સાંકળ રાખેલી જ્યાં બિરાજે ને એની ઉપર, એટલે એને પકડીને આમ લિટરલી આમ ઊભા થાય જે જપ કરવાની. તો એ સાંકળ હજુ છે ત્યાં, અને ઓડના વૈષ્ણવ એ ઝાડ પેલી સાંકળને અડીને આમ કરે છે. પણ હું કહું છું કે જપ કરજો. આમાં જે વડીલો આપ લોકો છો, એમને તો ખાસ આખો દિવસ આ આસન પર એક લઈ આવો, આસન પર બેસીને બસ જપ કર્યા કરવાનું, જપ કર્યા કરવાનું. કોઈ ખટપટમાં પડવાની જરૂર જ નથી, ખરેખર હું કહીશ. પણ હા, ઇનિશિયલી ઇટ્સ ડિફિકલ્ટ. જેમ મેં કહ્યું કે બગાસા આવશે અને ડિસ્ટ્રેક્શન્સ રહેશે. પણ જો તમને ખબર છે કે જેટલી સારી વસ્તુ છે ને, એમાં પહેલા શરીર લાગશે, પછી મન લાગશે. ખબર છે? અને જેટલી ખરાબ વસ્તુ છે ને, એમાં પહેલા મન લાગશે ને પછી શરીર લાગશે. લેટ મી ઇલેબોરેટ કે આ 9/11 થયું, ઇટ વોઝ અ બેડ થિંગ. જે લોકોએ કર્યું, તો પહેલા એ લોકોએ છે ને એની પ્લાનિંગ કરી, એમનું મન લાગ્યું કે નહીં, કે આપણે અહીંથી આ ફ્લાઇટ લઈશું, અહીંથી આમ કરીશું, આખું પ્લાનિંગ. પછી 11 સપ્ટેમ્બર એમનું શરીર લાગ્યું, બરાબર ને? પહેલા મન લાગ્યું. મને ખબર નહીં કેટલા મહિનાની પ્લાનિંગ હતી એમની, પણ 3, 4, 5 મહિના એ લોકોનું મન એમાં જ લાગી ગયું, પરોવાઈ ગયું જેમ કહીએ ને. અને પછી એમનું શરીર લાગ્યું 11 સપ્ટેમ્બર. તો ખરાબ વસ્તુમાં આવું જ થશે, ખરાબ વસ્તુમાં આવું જ થશે કે પહેલા તમારું મન લાગી રહેશે, પછી શરીર લાગશે. સારી વસ્તુમાં ઊંધું થશે. જજો, ઠાકોરજીની સેવા કરવી છે, ભાગવત કથા સાંભળવી છે, એમાં તમારું શરીર લાગશે પહેલા. એમ હું કહું છું કે માળા તમારા 25 મણકામાં આપણે થાકી જઈએ, અને પણ એ કર્યા કરશો ત્યારે જ એને તમારું ચિત્ત લાગે. પહેલા લાગવાનું નથી, લગાવવું પડશે. જેમ પરોવવું એ જ વર્ડ છે, પારાયણ કહેવાય ને. એ સોઈમાં દોરો પરોવવો, તમને ખબર છે કે ઈઝી નથી, કે આમ ઉપર જઈને આમ નથી થવાનું. એકદમ કોન્સન્ટ્રેશન થી કરો ત્યારે જ થાય છે. તો ચિત્તને પણ છે ને પરોવવું પડે પ્રભુ. પણ હવે તમે બધા હમણાં નહીં કરશો તો ક્યારે કરશો? ચિત્ત જે છે પ્રભુનું ચિંતન કરવા માટે છે, નહીં ચિંતા કરવા માટે. આપણે એને મિસયુઝ કરીએ છીએ, ટેન્શન કરીને, સ્ટ્રેસ કરીને, ડિપ્રેશનમાં આવીને, લોનલીનેસ ફીલ કરીને, કે તમે એને યુ આર અંડર યુટિલાઇઝિંગ એન્ડ મે બી મિસયુઝિંગ ધ ચિત્ત. એનું જો ચાલતે ને ચિત્તનું, તો તમને શું કરી દે બધા. પણ એનું ચાલતું નથી. પાછો એ ઇન્ડિયામાં, નહીં તો આ દેશમાં તમે કોઈ પણ વસ્તુ મિસયુઝ કરો તો શું કરી શકો? હું તમને એ જ કહીશ કે અષ્ટાક્ષરની માળાની આ રીતે પદ્ધતિ આ છે કે પેલો મણકો અંદર જાય એટલે આમ અર્જન થાય, આપણે we get something. ખ્યાલ આવે ને? એટલે another thing, જે એક માળા પૂરી થાય તમારી, તો જે પેલું મેરુ દેખાય છે, પેલું એક છે ને પેલું નીકળે છે જ્યાંથી માળા શરૂ કરે, પહેલો મણકો, એને છે ને મેરુ કહેવાય, મેરુ. અને એવું આપણા ત્યાં છે કે પેલું માળા પૂરી થઈ એટલે પાછું પેલું આવશે, પેલું ગાંઠ છે ને, તો તમને એને ઓળંગવી નથી, એને છે ને માળાને આમ ફેરવી લેવાની. એ પદ્ધતિ છે. માળાને આપણે ફેરવી લઈએ, પછી પાછી ચાલુ કરીએ, પછી પાછી અહીંયા આવી જાય, પછી પાછી ફેરવી લઈએ. એ રીતે આપણને માળા કરવી છે. ખ્યાલ આવે છે? તો એ રીતે બહુ એમ સાયન્ટિફિક છે, બહુ મજા આવશે તમને. અને આ રીતે ગૌમુખી બધાની હોય. તમારા વડીલ, તમે જે પણ વડીલો, હવે ધ નેક્સ્ટ ગિફ્ટ કેન બી અ ગૌમુખી. આપણે મોબાઈલ ને બધું આપી દીધું, હવે બહુ બધી
બેરીઝ પણ આપી દીધી, બ્લેકબેરીઝ ને બધી આપી દીધી, પછી એપલ આપી દીધા. હવે ખબર નહીં હવે કયા ફ્રૂટના નામ પર ફોન આવશે, મને ખબર નથી, પણ ફ્રૂટના નામ પર જ ફોન આવે છે. હવે ગૌમુખી આપો ગિફ્ટમાં, ગૌમુખી આપો, એક એની સાથે એક આસન આપો, અને that should be your baggage everywhere. આજે તમે 5 દિવસ ઈસ્ટમાં ગયા, ન્યુયોર્ક સાઈડ, તો એ ત્યાં પણ જશે. આજે હું પોતાની વાત કરું તો અમે પણ સુરતથી અમારી જ ગૌમુખી છે, મારી જ માળા છે, અમે લાવ્યા છે. આસન છે તો ડેલી સવારે સ્નાન કરીને એ આસન પર બેસીને પાઠ કરીએ છીએ, માળા કરીએ છીએ. બીજું કોઈ કરતો નથી, કારણ કે મારા લાલજીની અલગ માળા છે, ભૌજીની અલગ માળા છે, પિતૃચરણની અલગ માળા છે. હવે આની જનોઈ થશે ત્યારે આને પણ 2 વર્ષ પછી આપીશું. જનોઈ સંસ્કાર થાય ને તો ત્યારે એ પણ દીક્ષા આપશે. હમણાં એ દીક્ષા નથી આપતો. મોટા લાલજી છે, લાસ્ટ ટાઈમ આવ્યા હતા કદાચ, તો એમણે દીક્ષા આપવાનું પણ ચાલુ કર્યું છે. તો આ બધું હું કહું છું કે ઘરે ઘરે માળા બિરાજે, બહુ આનંદ થશે અમને. અને ગુસાઈજીની માળા, ખબર છે ગુસાઈજી જે જપ કરતા હશે એ માળા આજે ગોકુલ હવેલીમાં છે. ગોકુલનાથજીનું મંદિર છે ને ગોકુલમાં, તો એમણે એ માળા પોતાના લાલજી શ્રી ગોકુલનાથજીને આપેલી. એ માળાના છે ને લૂઝ મણકા છે, બીડ્સ બંધાયેલી નથી, તૂટી ગઈ છે કદાચ, પણ એ લૂઝ મણકા છે. ત્યાં સિદ્ધ પુરુષોની માળા જરૂર આપણે હાથમાં લઈએ તો બહુ આનંદ થાય કે કોઈ મહાપુરુષે for 25 years આ જ માળા કરી છે. માળામાં એક છેલ્લી વાત હું કહીશ કે આને તમે છે ને અત્તર લગાવી શકો. તમે જે ગ્રીઝિંગ કહેવાય ને, માળાનું જે મોતી મણકો ઇઝીલી પેલું ફરે, એના માટે અત્તર લગાવી શકો તમે. એવરી મંથ લગાવવાનું કે દર 15 દિવસે એક વખત. નહીં તો પાણીના હાથથી કરશો ને તો એના મણકા જામ થઈ જશે. પણ કોરા હાથ હોય અને પેલું તેલ પણ ચાલશે, કોઈ પણ તેલ, ફુલેલ હોય, ચમેલીનું તેલ આવે, એટલે માળા જલ્દી ફરે. કારણ કે જો આપણું મગજ જલ્દી ફરે, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, અને આપણે આ જલ્દી ફરતું નથી. બાળકો ઘણી વખત તોતલા કેમ બોલે છે? એટલે જ તો તોતલા બોલે છે, કારણ કે મગજ જલ્દી ચાલે છે, આ જીભ સ્લો ચાલે છે. આપણી ગાડીમાં કેમ ગિયર છે, ગિયર બોક્સ હોય છે, ખબર છે ને? એ કેમ હોય છે? કારણ કે એન્જિન તો 5000 RPM પર ફરે છે અને ટાયર ફરે છે 10 માઇલ્સ પર આવે, બરાબર ને? હવે એન્જિન એટલું ફાસ્ટ ફરે છે અને ગાડીને ટાયર 10 માઇલ્સ પર ફરે છે. તો બંને વચ્ચે યુ નીડ મેકેનિઝમ કે બંનેની સ્પીડ ને એ કરી શકે. ગિયર બોક્સ નહીં રહેશે તો ટાયર પણ ક્યાં તો ફાસ્ટ જ ફરશે અથવા એન્જિન પણ સ્લો જ ફરશે. તો ગિયર બોક્સ છે ને, આનું પાવર અને આનું પાવર બંનેને વચ્ચે એક મધ્યસ્થી કરે છે, તો એ જરૂરી. તો એ સેમ હું કહું છું કે મગજ તો ફાસ્ટ ચાલે, જેમ પેલું દિમાગ ગાડીનું એન્જિન હોય ને, પણ જીભ બાળકની સ્લો ચાલે. એટલે ઘણી વખત એ હાથથી એક્સપ્રેસ કરે બાળક. એટલે આ બધી વાતો છે. એટલે આ પણ એક એ છે, દર વખતે હોય છે કે ભાઈ 108 જ કેમ આપણા ત્યાં આપણે રાખતા હોઈએ છીએ જે મણકામાં. એટલે પ્રાચીન કાલથી 108 નું ફિગર આપણા ત્યાં દિવ્ય માન્યું છે, અને ઇટ સ્ટેન્ડ્સ ફોર ઠાકોરજી. અને એના ઘણા ઘણા કારણો છે. જેમ આપણા ઉપનિષદો 108 છે, એમાં 10 મુખ્ય છે: ઈશ, કેન, કઠ, મુંડક, માંડોક્ય, ઐત્રેય, તૈત્રીય, છાંદોગ્ય, બૃહદારણ્યક, એવા 10 મુખ્ય ઉપનિષદ છે. પણ ટોટલ 88 ઉપનિષદ છે. અને એટલે ઘણા ઘણા નિયમ છે, જેમ તમે આમાં જોઈ શકો છો. આપણા ત્યાં કેમ લગ્ન મુહૂર્ત આવે ને, ઇન્ડિયામાં કેમ આપણે દેવ શયન થઈ જાય ત્યારે લગ્ન નથી થતા ને બધું, એક વર્ષમાં 108 વખત મુહૂર્ત હોય છે. તો એમાં કોઈ પણ આપણે એક મુહૂર્ત ચૂઝ કરતા હોઈએ છીએ. અને આ બધી બ્રીધિંગની પણ વાતો લખી છે. પણ 108 એ ઠાકોરજીનું અંક માન્યું છે આપણા ત્યાં. અને અષ્ટાક્ષરની મહિમા એટલી જ રહી, એટલે જ વલ્લભે નવરત્ન ગ્રંથમાં લખ્યું છે: તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ મદદ્ભિરેવ સતતમ સ્થેમિત્યેવ મે મતિઃ. એટલે વલ્લભ એમ કહે છે કે તસ્માત એટલે કે that's why, તસ્માત એટલે that's why, સર્વાત્મના એટલે કે શુદ્ધ ભાવથી, ઇનોસેન્ટલી, શ્રી કૃષ્ણ શરણમ મમ મદદ્ભિરેવ, જે માણસ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા કરે છે, એની બાજુમાં જઈને બેસી જાવ. મદદ્ભિરેવ સતતમ સ્થેયમ, પોતાને સ્થાપિત કરેલો. જેમ કેમ ગણપતિની સ્થાપના થઈ ને બોમ્બેમાં 10 દિવસ, તો વલ્લભ કહે છે કે કોઈ હવે જેમ તમે અષ્ટાક્ષર કરો છો, તો જેમ આ ભાઈ આવીને ખાલી અષ્ટાક્ષર બોલવા વાળાની બાજુમાં બેસી જશે તો પણ ભયો ખ્યાલ આવે છે ને. પોતાને અષ્ટાક્ષર બોલશો, that will be an advantage maybe, પણ ખાલી બાજુમાં બેસી જશો તો પણ ચાલશે. એટલે એટલું જો મહાત્મ્ય આપણા ત્યાં છે, અને સ્ટીલ આપણે નહીં બોલીશું તો એ જરા પણ નહીં ચાલશે. અને એટલે બસ અહીંયા જ હું માનું છું કે આ શ્રી કૃષ્ણ શરણમમાં મંત્રનું જે આ છે એ પૂર્ણ થાય છે. પણ મારી ખાલી એટલી ઈચ્છા છે કે આપણે આપણા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રત્યે હજુ સજાગ થઈએ, અવેર થઈએ, અને એમને કઈ રીતે આપણે બહાર પ્રગટ કરી શકીએ. શ્રી કૃષ્ણ શરણમમાં જે છે બોલવાથી. અને આપણા ત્યાં વાર્તા સાહિત્યમાં તો ત્યાં સુધી આવે છે કે ગાય
ગાયના કાનમાં અષ્ટાક્ષર કહી છે વૈષ્ણવ. એ ગોવાળીઓ હતો શ્રીનાથજીની ગૌશાળામાં અને એ બહુ ગભરાતી હતી ગાય. આ ગોવાળીએ ગાયના કાનમાં અષ્ટાક્ષર કહ્યું. એ દિવસથી આમ નીડર બની ગઈ. એટલે આ બધી ઘણી ચર્ચાઓ લખી છે, વાતો લખી છે. સૌરાષ્ટ્રની પણ વાર્તાઓ છે કે ભાઈ ઘણા એવા પ્રસંગો છે જેના પર આપણે નથી કરતા. પણ એક દિવસમાં આપણને ખબર છે 60,000 વિચાર આવે. એક દિવસમાં 60,000 વિચાર આવે અને એમાંથી કયા વિચારને પ્રાયોરિટી આપવી, ફોકસ કરવું એ બહુ અઘરું છે. હવે એકચ્યુઅલી લાઈફ છે ને બહુ ચોઇસીસ છે ને આપણને તકલીફ જ આપે. કેમ? જો there are hundreds of channels to watch. આપણને લાગે કઈ જો there are hundreds of things to eat. તમે બધા ખાવા જાઓ તો પહેલી 5 મિનિટ 10 મિનિટમાં ઘણી વખત ઝઘડો થઈ જાય છે કે હું આ ખાઈશ, તમે આ ખાઓ. એટલે એ સિલેક્શન છે ને એ બુદ્ધિ માંગે અને ઘણી વખત આપણને નથી વાપરવી હોતી તો ત્યાં ખાવા ગયા હોય એ પણ જગ્યા બગડી જાય છે. ખ્યાલ આવે ને? એક કે હું પંજાબી ખાઉં, પેલો કે હું મદ્રાસી ખાઉં. તો એ સિલેક્શન ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. એટલે એ થઈ જાય છે. અને ઓફિસમાં પણ અત્યારે hundreds of things to do. એટલે હવે લાઈફ છે ને આપણે પહેલા ઇટ વોઝ સિમ્પલ. લાઈફ કેમ સુખી હતી? એક દૂરદર્શન પેલું 8:40 પર આવે એટલે એ જ જોવાનું. એમાં કોઈ એટલે આપણા તરફથી કોઈ પેલું સિલેક્શનનું ટેન્શન નહીં. એકચ્યુઅલી વેરાયટી ઇઝ નોટ ધેટ અ ગુડ થિંગ. કઈ ગાડી લઉં? તમે એક ગાડી ઉપાડી લાવો તો તમારા ફ્રેન્ડ કહે આ કેમ ઉપાડી લાવ્યો, બીજી લાવી હતી, વગેરે વગેરે. આપણે પોતાના જ ડિસિઝનને તરાજવામાં મૂકી દઈએ. દૂરદર્શનના જમાના અને કેમ મનસુભાઈ એમ્બેસેડર ફિયાટના જમાના સારા હતા. ગાડી મળે તો એ જ મળે, ટીવી જોવું હોય તો આ જ ટીવી જોવાનું. પણ હવે જેમ લાઈફ એટલી ચોઇસીસ વાળી થઈ ગઈ છે તો તમારું ડિસિઝન મેકિંગ પાવર જો સ્ટ્રોંગ નહીં રહેશે તો તમે દુઃખી જ થવાના છો. કુશાગ્ર બનજો. કુશાગ્ર સંસ્કૃતમાં છે. યુ નો નીડલ આવે ને એ આ દિવાલમાં પણ આમ અંદર ચાલી જાય. કેમ? કારણ કે એનો અગ્ર ભાગ કુશ જેવું છે. કુશ અગ્ર જે એકદમ નાનું, જે બ્લન્ટ રહેશે ને તો આમાં નહીં જશે. આપણી બુદ્ધિ બ્લન્ટ રહેશે ને તો કોઈ પણ પ્રોબ્લેમની અંદર નથી જવાની. એન્ડ ઇન ઓર્ડર ટુ સોલ્વ અ પ્રોબ્લેમ તમને એની અંદર જવું પડે. સમજે ને? બહાર રહીને પ્રોબ્લેમ સોલ્વ ના થાય. એટલે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કોણ છે? જે પ્રોબ્લેમમાં અંદર જાય છે તો જ એને સોલ્વ કરે છે. એટલે કુશાગ્ર બનવું પડે. જે ડિસિઝન મેકિંગ પાવર ધેટ ઇઝ ટુ બી સ્ટ્રોંગ. થોડા ઓછા ઇન્ટેલિજન્ટ છે ને એમને આ બધું તકલીફ વાળું લાગે કે અરે શું ખાવું, કઈ ચેનલ જોવું, કયું કામ પહેલા કરવું, વગેરે વગેરે, કઈ ગાડી લઉં. એટલે હેરાન થઈ જાય છે. તો હું તો તમને એ જ કહીશ કે આ બધું એટલે લાઈફ બહુ આમ અઘરી થઈ ગઈ છે. એ સરળ હોવા છતાં અઘરી થઈ ગઈ છે. જેમ તમને તો ખબર જ હશે કે આ મોબાઈલ અને કમ્પ્યુટર they were supposed to save our time. They were manufactured કે જેથી આપણો ટાઈમ બચે. પણ હવે મોબાઈલ આપણો ટાઈમ બચાવે છે? તમને શું લાગે છે? બગાડે છે. એટલે આ બધી વાતો એવી છે. એટલે આપણે તો આ બધી જે જંજાળ જેમ કહું છું thousands of things to do in a day એવું થઈ ગયું છે. તો એવામાં આપણે જે ફોકસ છે ને એને લૂઝ કરી જઈએ એવી સંભાવના છે. પેલી સુનામી આવે ને બધાને એ કરી નાખે. પણ અમુક વિચારો તો સેન્ટ્રલ હોવા જોઈએ. જેમ તમે ન્યુયોર્કની સ્કાયલાઇન જુઓ તો આ ફ્રીડમ ટાવર તો હમણાં બન્યું પણ વર્ષોથી એક જ નજર પહેલા ક્યાં પડે? એમ્પાયર સ્ટેટ. ખ્યાલ આવે ને? મને બહુ ગમે. ન્યૂજર્સી સાઈડથી જોઈએ ને તો મજા આવી જાય. 1931માં ખાલી 13 મહિનામાં ઊભી કરી દીધી. આ અંગ્રેજોનું કેવું પડે? જ્યારે ત્યાંની વેધર જુઓ 6 મહિના તો ઠંડી પડે. 100મા માળે પેલો લેબર લટકીને કઈ રીતે બનાવીએ છે વિચાર કરો તમે. તો સુનામી આવે ને તો જેમ પેલું મેનહટનમાં કે ઘણી બધી બિલ્ડિંગો દેખાય નાની મોટી. તો તમારા વિચાર માનસ પટલ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કઈ છે? સમજો છો હું શું કહી રહ્યો છું? ઘણા બધા વિચારો આવશે. એમાં એક વિચાર ધેટ ઇઝ ટુ બી ધ ટોલેસ્ટ, જેની હાઈટ સૌથી વધારે, અને તમે એના પર જ ધ્યાન આપી શકો. એ તો બધું કન્ફ્યુઝ થયો કે આ કરું કે પેલું કરું કે પેલું કરું. અષ્ટાક્ષર will help you decide. અષ્ટાક્ષર will help you decide. અને તમે જો ધ્યાનપૂર્વક કરશો તો જે છે you will realize કે ના, હું તો વૈષ્ણવતા મારું પ્રથમ ગુણ છે, ઠાકોરજીની સેવા મારું કર્તવ્ય છે. અને તમને ખરેખર આમ આ જે બધું ટીડિયસ ટાસ્ક છે એમાંથી તમને બહાર કાઢશે. એટલે જરૂરથી બધા પોતાની વાણીનો સદુપયોગ કરો. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે કે સેવાયામ કથાયામ વા યસ્યાસત્ર દ્રઢાવય, કે જ્યાં તમને ઠાકોરજીની સેવા લઈ જઈ શકે ત્યાં જ તમને પ્રભુનું નામ પણ લઈ જશે. ખ્યાલ આવે ને? જ્યાં તમને સેવા જ્યાં લઈ જશે ત્યાં જ તમને પ્રભુનું નામ પણ લઈ જશે. સેવાયામ વ કથાયામ. કથાયામ દ્વારા એમણે ભગવદ નામની આજ્ઞા કરી છે. આપ લોકો ખૂબ ભગવદ નામમાં ધ્યાન લગાવો તો મને આનંદ થશે. અને સવિશેષ હું તમને એ જ આશીર્વાદ આપીશ કે તમારા હૃદયમાં જે પ્રભુ બિરાજે છે એમને તમે ખૂબ પ્રગટ કરો, એમને ખૂબ આનંદ લો, એમને માણો. અને એવા નહીં બનતા કે પેલી કોફી આવે ને, ઘણી વાર આપણે બીટર કોફી પીવી પડે છે, કડવી, અને જયારે પૂરી થઈ જાય ત્યારે જોઈએ અરે આમાં તો શુગર હતી રહી ગઈ. કેવું દુઃખ લાગે કે અરે આપણે મિક્સ કરી લીધી હોત તો સારું રહે. કોફી પણ હતી, ગરમ પણ હતી,
ખાંડ પણ હતી પણ મીઠાશ નહીં હતી. ખ્યાલ આવે છે ને? તમારી લાઈફમાં એવું ના થઈ જાય કે તમે જો કેલિફોર્નિયા આવી ગયા, ઇન્ડિયા વાળાની નજરમાં તમે તો બહુ મોટા છો, મારો દીકરો હોય તો યુએસ રહે છે, અને યુએસમાં પણ ધ બેસ્ટ સ્ટેટ, એમાં પણ બહુ સરસ આ સેન ડિએગો જેવી જગ્યા, અને કોફી બીટર તો નથી ને, એ તો થોડી હલાવી લેજો. ખ્યાલ આવે છે કે પ્રભુએ બધું આપ્યું છે તમને, એટલે પણ હા જરૂર ધાર્મિક રહો અને આનંદ કરતા રહો. તો પ્રભુ અહીં બિરાજે છે અને આપણે આનંદ નહીં લીધો એટલે એ બીટર કોફી જેવું જીવન થઈ જશે. હતું પણ આપણે લાભ નહીં લીધો, એટલે આવું ન થાય એવી જ અમે અપેક્ષા રાખીએ. અને મને બસ ખૂબ આનંદ થયો અહીંયા આવીને. તમને બધાને ખૂબ આશીર્વાદ આપીએ છીએ. આગામી 2-3 દિવસ અમે એલે છીએ.